મારું નામ અર્જુનભાઈ ચૌહાણ છે. હું રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 16નો કોર્પોરેટર છું. ગઈ તારીખે 20 તારીખે મેં રાજકોટ જનરલ બોર્ડમાં મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં મારો પ્રશ્ન હતો જંગલેશ્વર ડિમોલેશન બાબતે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે. એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો. જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે. આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે અને જે રીતે પરફેક્ટ જવાબ મળવા જાય એવા કોઈ જવાબ છે નહીં. લોકોને, રાજકોટની જનતાને આ છેતરવાની વાત છે. જાણવા મળ્યા પ્રમાણે PGVCLના MDને આની જવાબદારી આપી હતી, પણ જાણવા મળ્યું છે કે તેઓની બદલી થઈ ગઈ. તો અત્યારે રાજકોટ જે આ જંગલેશ્વરના કૌભાંડ બાબતની પરિસ્થિતિ એવી થઈ છે, ઘરના ભૂવા ને ઘરના દાખલા. જેટલા બીજા તપાસ સમિતિમાં છે એ બધા રાજકોટ મહાનગરપાલિકાના છે. બહારના અધિકારી ફક્ત એક જ હતા, PGVCLના MD. તો આમાં શું થઈ શકે એ તમે જાણો છો. એવું દેખાઈ આવે છે કે કંઈક દાળમાં કાળું છે, ખરેખર કંઈક કૌભાંડ થયું છે એવું દેખાઈ આવે છે. આપની શું માંગ છે? હવે કોંગ્રેસની શું માંગ છે આખા મામલામાં? અમારી માંગ એવી છે કે ખરેખર આમાં જો રાજકોટની જનતાના પૈસા ગેરમાર્ગે ન જવા દેવા હોય સત્તાધારીઓએ, તો ખરેખર ગુજરાત સરકારે આમાં તપાસ જે અધિકારી નીમવા જોઈએ એ કોઈ સચિવ કક્ષાના વ્યક્તિને નીમવા જોઈએ અને ખરેખર યોગ્ય તપાસ થાય તો આમાં એક મોટું કૌભાંડ છે. અત્યારે અમારી કોંગ્રેસના પક્ષ તરીકે અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર તરીકે એક જ અમારી માંગ છે કે જે જંગલેશ્વર વિસ્તારમાં જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવા અને ઘરના જાગરિયા. તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા. ટૂંકમાં જવાબ એ નથી આપી શકે એમ, કેમ કે એ લોકો એમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે. એટલે પોતે જે જે ભ્રષ્ટાચાર કરેલો છે અને ભ્રષ્ટાચાર કરેલો છે એને તપાસ સમિતિમાં નિમેલા છે.